એવું કહેવાય છે કે 20-22 વર્ષની ભગતસિંહની ઉંમર થાય છે ત્યારે ભગતસિંહના માતા વિદ્યાવતી કૌર ભગતસિંહને એવું પૂછે છે કે ભગત अब तू शादी कर ले, मुझे मेरे भगत को दूल्हा बनते देखना है। भगत सिंह अब तू शादी कर ले, तू कुछ भी कर लेकिन तू अब शादी कर ले। તે દિવસે એમ કહેવાય કે આ દેશના ભગતસિંહે એની માતાને જે જવાબ આપ્યો હતો ને એ સાહેબ આ દેશના દરેક યુવાનને સાંભળવા જેવો છે અને દરેક યુવાઓ માટે એ જવાબ પ્રેરણારૂપ છે। ભગતસિંહનો જવાબ કંઈક એવો હતો कि अम्मा तो मुझे दूल्हा बनते हुए देखना चाहती है तो सुन, अब तो आजादी ही मेरी दुल्हन बनेगी और उसी के साथ में शादी करूंगा। मारी पत्नी के मारी वो હવે દુનિયાની કે ભારતની કોઈ સ્ત્રી નહીં બને પણ હવે તો આઝાદી જ મારી દુલ્હન બનશે અને એની હારે જ હું લગ્ન કરીશ। આ ભગતસિંહ સાહેબ જેને જગતના ચોકમાં એમ કહેવાય કે આ દુનિયાને સંદેશ આપી દીધો कि लिख रहा हूँ अंजाम जिसका वो एक दिन आगा जाएगा, मेरे लहू का एक एक कतरा एक दिन इनकलाब लाएगा। मैं रहूं या ना रहूं लेकिन मेरा वादा है तुमसे मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा। जय हिंद, जय भारत।